હું વિનંતી કરીશ મેહુલભાઈ રવાણીને. મેહુલભાઈ આપણી વચ્ચે હાજર જ છે. મેહુલભાઈ, આપ એક સરસ મજાનું ભોજનાલય ચલાવી રહ્યા છો એવી માહિતી લોકોની વચ્ચે છે, તો તે શું છે તે અમને જણાવશો? ખાસ મારે એમના વિશેની વાત કરવાની. મેહુલભાઈએ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. પુસ્તક શું છે, કઈ રીતે છે, કયા વિષય પર છે, એમની સ્પીચ બાદ હું આપને જણાવીશ. આપણે સૌ મેહુલભાઈને માણીએ. મયુરભાઈ 1 મિનિટ ઉપર આવજો, 1 જ મિનિટ. અમારે અજયભાઈ ક્યાં છે? અજયભાઈ ભીમાણી. ઓકે, આજે મારે એક વાત કરવાની છે આપ સૌને. ફક્ત 2 જ મિનિટ લઈશ. આપણે હરદેવભાઈને માણવાના છે. આજનું તમે કોમ્બિનેશન જુઓ ને, હેમુ ગઢવી હોલ હ, હરદેવભાઈ આહિર હ, હીર નિંદ્રોડા હ, પછી આપણે હર્ષલભાઈ માકડ હ, ડ ને હ, કર્ક રાશિ. આગળ મારે કંઈ નથી બોલવું. એના વગર મારો ઉદ્ધાર જ નથી. એના વગર મારો ઉદ્ધાર જ નથી. આજે મયુરભાઈ મારી સાથે છે. મારે એક વાત કરવી છે. મયુરભાઈ, બધા લોકોને માહિતી જોઈએ છે. આપ સૌને વિનંતી સાથે હું વર્ણવીશ. ગુજરાત રત્ન પરમ પૂજ્ય શ્રી સુશાંત મુનિ મહારાજ સાહેબ અને સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારસ મુનિ મહારાજ સાહેબ, આ બંનેના આશીર્વાદ અને પ્રેરણાથી બસ સ્ટેન્ડ ખાતે એક જૈન ભોજનાલય ચાલી રહ્યું છે. જૈન સાધર્મિકોને ફક્ત 10 રૂપિયામાં જમવાનું આપવામાં આવે છે, બપોરે તથા સાંજે. બીજા નંબરમાં કોઈ પણ એવી વ્યક્તિ છે કે જે ઘરે જમવાનું નથી બનાવી શકતા, તેઓને ફક્ત 80 રૂપિયામાં ફૂલ ટિફિન આપવામાં આવે છે. આ ભોજનાલયની અંદર બધા જ ટ્રસ્ટીઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને સદગુરુદેવના અને ગુજરાત રત્નના અમારા પર આશીર્વાદ છે. બસ સ્ટેન્ડની અંદર આ ભોજનાલય છે, તેની મુલાકાત એકવાર અવશ્ય લેજો. હવે હું મયુરભાઈને વિનંતી કરીશ કે આપ 1 મિનિટ માટે સંદેશો આપો. બોલ અંબે માત કી જય. આજથી 23 મહિના પહેલાં આ ભોજનાલયની શુભ શરૂઆત ગુજરાત રત્ન સુશંત મુનિ મહારાજ સાહેબ તથા સદગુરુદેવ શ્રી પારસ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી 23 મહિના પહેલાં એસટી બસ પોર્ટના બીજા માળે ફક્ત 67 લોકોથી આ ભોજનાલયની શરૂઆત કરવામાં આવી હતી. આજે 500થી વધારે લોકો એમનો લાભ લઈ રહ્યા છે અને 23 મહિનામાં 3,72,000થી પણ વધારે લાભાર્થીઓએ આનો લાભ લીધો છે. અને ઈશ્વરે મને અને મેહુલભાઈને આ એક સારા કાર્યમાં નિમિત્ત બનાવ્યા છે. એ બદલ અમે ઈશ્વરના આભારી છીએ. અને સૌને વિનંતી કે આપ જરૂર એકવાર અમારા જૈન ભોજનાલયની એકવાર અવશ્ય મુલાકાત લ્યો, એવી આપ સૌને વિનંતી. થેન્ક યુ સો મચ. અને મેં તમને બધાને વાત કરી કે હ વગર ઉદ્ધાર નથી, તો હર્ષલ માકડ અહીંયા છે. એક તરવરાટ, એક આનંદ, એક જોશ, એક નશો, મિસ્ટર હર્ષલ માકડ. ઘણો સમય થઈ ગયો છે અને આપણે હરદેવભાઈને દર વખતે થાય એવું આ વખતે અન્યાય ન થાય, કારણ કે હવે આ સિક્વલ થઈ ગયું માતાજીનો કાર્યક્રમ 1 ભાગ 2. ઘણીવાર એવું બને કે માં છે ને એ તમને ભાઈ આપે. ઘણીવાર કે ને માં કે તારે ભાઈ જોઈ છે, બેન જોઈ છે, જાણે કેમ એનું હાલતું હોય. પણ માં ભાઈ આપે. મારું ઊંધું છે કે મેહુલભાઈ રવાણી મારા ભાઈ છે, એણે મને માં આપી છે. સામાન્ય રીતે અહીંયા આપણે કાં નાટક જોવા આવતા હોય અમારા જેવા, કાં કરવા અથવા જોવા આવતા હોય, કાં મ્યુઝિક સાંભળવા આવતા હોય, કાં મ્યુઝિક પીરસવા આવતા હોય. પણ માના દર્શન કરવા હેમુ ગઢવી હોલે આવી શકાય એવો ચિલ્લો મેહુલભાઈ રવાણીએ ચાલુ કર્યો છે. અને એના આપણે ઘણીવાર અમે બોલીએ, આપણે બેંકમાં એવું ટ્રેનિંગમાં કહેવામાં આવે, હું બાય ધ વે SBIમાં છું, બહુ ઓછી જગ્યાએ કહું છું, નહીં તો તરત લોકો પાસબુક લઈને કાર્યક્રમમાં આવે છે કે કાલે આવો તો લેતા આવજો પાછા. અને 1440 રૂપિયા બેલેન્સ હોય ને 6 પાનાની એન્ટ્રી હોય સાહેબ. પણ મેં હમણાં છેલ્લા 10 વ્યક્તિ જે ગુજરી ગયા ને સાહેબ, એની પાસબુક જોઈ સાહેબ. 89 લાખ PPFમાં પડ્યા હતા અને એ પડી ગયા. આવા કાર્યક્રમો આપણને એ યાદ દેવડાવે છે કે શું કમાણા એ નથી જોવાનું, શું કમાણીને શું ભોગવી શક્યા ને એની મજા છે સાહેબ. કાર્યક્રમ એને કહેવાય કે જેની ચર્ચા બીજે દિવસે નાસ્તો કરો ને ત્યારે થાય. મેં જોયું ઘણા 2 મોહનથાળ લીધા છે, એ કાલ સવારે નાસ્તામાં ખાશે. આમાં તમને લાગે અંદર CCTV નથી, પણ અમારા માણસો ચારેય બાજુ છે, કેમેરા છે. આ તમને ખબર, ગણપતિના પ્રસાદમાં માણસો અને પ્રસાદના બોક્સમાં કોઈ દી ભેગો જ નથી થતું સાહેબ.
મારા રિસેપ્શનમાં પાન રાખ્યા હતા બાપુ, 300 કંકોત્રી 750 પાન ગયા છે. 2 ખાઈને 2 બાંધી જાય. ઈ પ્રજામાં આવો નિઃશુલ્ક કાર્યક્રમ કરવો સાહેબ, ઈ આ રવાણીનો દીકરો કરી શકે, આ ડોલીનો વર કરી શકે, બાકી ડગમગી જાય. બીજી એક મહત્વની વાત એ તમને કેવી છે, આ હોલમાં ગયા વખતે સપ્ટેમ્બરમાં કાર્યક્રમ હતો ને મારે મેહુલભાઈ સાથે એવા સંબંધ છે કે અમે બંને ગમે ત્યારે એકબીજાને સાચું કહી શકીએ. સારું કહેવાવાળા તો ઘણા છે, સાચું કહી શકીએ. મેં મેહુલભાઈને કીધું મને ન મજા આવી. મને કે કેમ? કીધું અડધો હોલ ખાલી હતો. મને કે તમે ટાર્ગેટ આપો, આ બધી કંપનીઓ મને આપે છે કે તો તમે આપો, અને એ કે જે મારા ટાર્ગેટ પૂરા કરે ને એ જ આ ટાર્ગેટ મારો પૂરો કરશે એ કે. અને હકીકતે મેં કંકોત્રીની સામે કીધું મારે આ વખતે હોલ ફૂલ જોઈ. તઈ ખબર પડી કે મા પાસે ખાલી માગવાનું હતું સાહેબ. અને આ હોલમાં દાખલો છે સાહેબ, સિદ્ધાર્થ રાંદેરિયા કે હમણાં ગયા શનિ રવિવાર ઓલું સંજય ગોરાનું નાટક હતું, 500-700 રૂપિયા ટિકિટ હોય, ટિકિટની અંદર 9:30 લખેલો ટાઈમ હોય તોય 10:15 આવે છે. એ કે એ તો કે હવે અહીંની પ્રજા જેવી છે. મારા દાદી મારા હું બોર્ડની એક્ઝામ ત્યાં જતો ને જીમીભાઈ, તો હું 10 વાગે નીકળ્યો, 10:30 એક્ઝામ છે. એ તો કે ભેગા થતા થતા 11 થઈ જાય. મેં ન હોય, મેં કીધું. પણ રાજકોટમાં છે 8:45 તો ખડકલો થઈ ગયો અને 9:15 કાર્યક્રમ શરૂ થઈ ગયો સાહેબ. 1-2 કલાકારો આવવાનું બાકી હતા, ઓડિયન્સ આવી ગઈ સાહેબ. એટલે એકવાર હેડસોપ છે આમને આમ તમે કહો. અને આ વ્યક્તિ સામે છે એટલે હું વખાણ નથી કરતો. અમુક વ્યક્તિઓ મજા લેતી હોય, જીવનની મજા નહીં. ઘણા ચોખ્ખા કે જીવનમાં મજા કરી લેવી જોઈએ, આજે કાલ હું છે જોયું નથી, જીવનમાં મજા કરી લ્યો. મજામાં કશુંક જાય છે. તમે કેળાની છાલમાં કોઈ વ્યક્તિનો પગ પડે ને તો તમને હસવું તો આવે, જો વિચારીને હસવું આવે અમુકને. હું સપોઝ અહીંયા ચાલતા ચાલતા પડી જાઉં દાખલે, તમને 2 મિનિટ મજા તો આવે છે. તો અમુક જિંદગી લોકો મજા લેતા હોય, એમાં કશુંક જાય છે. અમુક વ્યક્તિ જીવનનો આનંદ લેતી હોય, નંદ આવે એવી ફિલિંગ થાય, એ આનંદ છે. આ વ્યક્તિ આનંદ લે છે સાહેબ જીવનનો. ઉત્સવપ્રિય માણસ છે અને સપોર્ટ કરતા રહેજો. આનું AUM જે છે ને એનો ટાર્ગેટ મેં માતાજીને આપ્યો છે, 31 માર્ચ પહેલાં તમારે પૂરું કરી દેવાનું છે. આ હું બેંકવાળો થઈને કહું છું, હવે અમે FDમાં કંઈ આપતા જ નથી સાહેબ. અમારું જો આ FDમાં રાખશું તો આવું થશે, MFમાં રાખશું તો આવું થશે. હવે આનાથી વિશેષ માર્કેટિંગ કેવું કરું સાહેબ મારે? SIP અને મેહુલભાઈ બે જીવનમાં શીખીએ એક જ વસ્તુ શીખવે છે, ધીમે ધીમે આગળ વધો ને તો લાંબા સમય સુધી જીવી શકશો. ધીમે ધીમે આગળ વધવાનું છે. અમુક વ્યક્તિઓ તરત જાડા થઈ જાય, તરત દુબળા થઈ જાય, એને થાઇરોઇડ થઈ ગયું હોય. તમે જો અમુક અનુપમભાઈ દોશી વયા ગયા, એ વર્ષોથી આવા જ છે. એના જૂના ફોટા જોતા આવા જ નીકળે, અત્યારે આવા જ છે. એ ઓરિજિનલ બોડી. અને અમુક આમ અચાનક ધીમે 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 વધી જાય, અચાનક ઉતરી જાય. એટલે તમારું આના ઇન્વેસ્ટમેન્ટ એના જેવું જ છે. આની યારે જોડાયેલા રહેજો. અમે આની યારે જોડાઈને ગ્રો એવા થયા છીએ કે પાછલી સીટમાંથી સ્ટેજ ઉપર આવી ગયા છીએ. બાકી અમને અહીંયા ભાવ નહોતું પૂછતું સાહેબ, કોઈ પાસ નહોતા આપતા અમને. એ નહોતા આપતા, એ હમણાં જ ગયા. નહોતા આપતા એ. હવે તો ચોકીદાર ઓળખવા માંડ્યા સાહેબ તમે ગેસ્ટ તરીકે આવ્યા છો ને, તમારું નામ વાંચ્યું, એ આ વ્યક્તિના કારણે છે. થેન્ક યુ સો મચ. અને તમને બધાનો ખૂબ આભાર, કારણ કે આવી ઠંડી કડકડતી ગોદડામાંથી બહાર નીકળવાનું મન થાય, તમે ઘરેથી બહાર નીકળ્યા બોલો. અત્યારે નહીં ખબર પડે, વળતા જાશો ને પછી તમે યાદ કરજો, અડધા મોહનથાળ તો રસ્તામાં ખવાઈ જશે. જે થેલીઓ લીધી છે ને માથે બાંધવી પડશે, જોજો તમે. પણ અમે એક થેલી આપી જ તમને અંદર વધારે. પણ જે કાલે 2 એક્સ્ટ્રા મોહનથાળ લીધા એ સવારે નાઈને ખાવ એવી માને પ્રાર્થના. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. ભાઈ આ છેલ્લું કામ રહી ગયું ભાઈ. અરે સોરી, મારું જ માર્કેટિંગ ભૂલી ગયું, આખા ગામનું કર્યું મેં. પછી આ કરી દેશે. આજે મૂળ તમને કહું, આ હોલ એમ કહેવાય છે કે દુનિયામાં સૌથી હોશિયાર કોમ જૈન વાણિયા, પણ એને પૂગે નહીં નાગર. આજે એને કાર્યક્રમ ગોઠવો જીમીભાઈ, એ કે મારે હેમોગોટી હોલમાં કાર્યક્રમ રાખો, તમે ગેસ્ટ તરીકે આવશો. તમારા પ્રોડ્યુસરને બેટા યોગીરાજસિંહ જાડેજા જોરદાર તાળીઓ થઈ જાય. સર અમારા ફિલ્મના પ્રોડ્યુસર ધન્યદાસ મારી હારે જ ભણતા, પણ હું ભણતો ને એણે ધંધામાં ધ્યાન આપ્યું. મારી માર્કશીટમાં જેટલા ટકા છે ને એટલો ટકામાં એના પાર્ટનરશિપમાં પાર્ટું છે અલગ અલગ જગ્યાએ લ્યો. તો બાપુ ફળ્યા ફૂળ્યા ને આપણે નીકળ્યા.
બેમાં અલગ અલગ થયું. તો બાપુ એ પિક્ચર બનાવતા હતા, મને મેં કીધું પિક્ચરનો એક સીન હેમોગ્લોબિન હોલમાં છે. મને કે આપણે ચીફ ગેસ્ટ તરીકે તમે આવશો 5 મિનિટ બોલશો, શું ચાર્જ લ્યો? મેં કીધું ચાર્જ તો શું, તમે મારા મોટા ભાઈ શૂટિંગ કરવા દેજો. એટલે એક એવું ફિલ્મ આવે છે, ફિલ્મ નામ છે સરગમ. એપ્રિલ મેમાં રિલીઝ થશે, આખા વર્લ્ડ વાઇડ રિલીઝ છે. યોગીરાજસિંહ જાડેજાની મહેનત છે, અમારી બધાની ટીમ સ્પિરિટ છે, અને આખી વર્લ્ડ વાઇડ ફિલ્મ રિલીઝ થશે. એની અંદર આ કાર્યક્રમના શોટ આવશે સર, માના શોટ આવશે સર. તો આશીર્વાદ આપો. ગુજરાતી ફિલ્મોમાં પણ લોકો મોનથાળ જેવું જ કરે છે. ટિકિટ એક લે છે, 4 જણાના પાસીસ માંગે છે. પણ હું મેહુલ રવાણી જેટલો ખમતીધર નથી. મારે બાપુને પાછા આપવાના છે. તમે મારી પરિસ્થિતિ સમજી લેજો. આ લોકો પહેલી રોમાં બેઠા હોય, આપણને છેલ્લી રોમાં જોયા કરતા હોય. તમે ટિકિટ લઈને પિક્ચર જોવા જાઓ અને તમે ટિકિટ ન લો તો મેહુલ રવાણી તમારી ટિકિટ લઈ લે. મા પાસે બોલું છું, બસ મારું કામ પૂરું સર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. એક જ મિનિટ હર્ષલભાઈ. હર્ષલભાઈએ સરપ્રાઈઝ થોડી વહેલી ઓપન કરી દીધી. એમને કીધું એમની એક સુંદર મજાની મૂવી સરગમ આવી રહી છે. ખૂબ સારી મહેનત કરે છે ગુજરાતી ફિલ્મની અંદર, અને નાનામાં નાની વાત લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે છે. એમની આખી ટીમ અત્રે ઉપસ્થિત છે, એમને આપણે અભિનંદન આપીએ. અને આજનો આ આખો પ્રોગ્રામ તમને લોકોને, તમે પણ આવશો, મારી મા પણ આવશે. સરગમ મૂવીની અંદર આખો શોટ આવશે. એટલે તમારા બધા માટે આ સરપ્રાઈઝ હતી કે તમે એક મૂવીના ભાગીદાર બન્યા છો આજે. જે મૂવી રિલીઝ થશે એમાં તમે હશો. અમારે શું છે, હ તો હશે જ. મારે વારે વારે હવે બોલવું પડે, અમારે હ તો હશે જ, પણ ડહ, હાજી ડહ. પણ તમે બધા હશો ને એનો મને વિશેષ આનંદ છે. બસ હર્ષલભાઈ, તમને ખૂબ સફળતા મળે. અને આ બધાની ટિકિટ મેં અત્યારે જ લઈ લીધી તમારી પાસેથી. આ બધા જ મૂવી જોવા આવશે એની જવાબદારી મારી.